હસમુખ કાકા હા હા જય શ્રી ત્રિમંત્ર બોલો, બાળકો ફોલો કરશે તમને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો અરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવસાહુણમ. નમો સવસાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચમુખારો. સૌ પાવકપણાસણો. સૌ પાવકપણાસનો. મંગલાણમ ચ સૌવેસિમ. મંગલાણં ચ સર્વેષાં. નમઃ વૈ મંગલમ. વૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો અરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. વાયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. લોય સવસાહુણમ. નમો સવસાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચમુખારો. પાવકપણાસણો. સૌ પાવકપણાસનો. અણમ ચ સૌવેસિમ. મંગલાણં ચ સર્વેષાં. નમઃ વૈ મંગલમ. વૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. 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 આજે કોનું ટર્ન છે? વિધિ દીદી આજે કોનો ટર્ન હતો? મેં કહ્યું હતું આજે કોનો ટર્ન હતો આજે? ઓ ઓકે, તો આપણે કોણ બોલશે? અપૂર્વા દીદી. હું બોલું? અપૂર્વા દીદી બોલો. હું બોલું રજની દાદા. અપૂર્વા દીદીને મેં કહ્યું ને. અપૂર્વા હા બોલો. આપણે પ્રાર્થના બોલો. હે દાદા ભગવાન, આપ મને એવી શક્તિ આપો કે હું હેલ્થને ક્યારે પણ કોમ્પ્રોમાઇઝ ન કરું, કે જેથી કરીને મારું શરીર સાધન મારા જઈને એટલે કે એમાં બિલકુલ રહી. હું ભણવામાં બિલકુલ સિન્સિયર રહીશ. હું સંગીત કાયમ દૂર રહીશ અને ગમે તે થાય મારો સત્સંગ ક્યારેય પણ ચૂકાય નહીં. એવી કૃપા કરજો. પ્રાર્થના યોગ તેમજ પોતાની આત્માનો જીવ માત્ર કે સેવા કરવામાં જ વપરાય, જે શ્રેષ્ઠ માનવ ધર્મ છે. હું સાથે જીવન વિશ્વાસ
અને જેથી કરીને હું બરાબર દાદા ભગવાનની જેમ જ શક્તિમાન બની શકું. જય સચ્ચિદાનંદ, વેરી ગુડ. વિધિ દીદી, શું હોમવર્ક હતું આ બંને હસમુખ કાકા અને દીપિકા કાકાને સાંભળવા માટે? હા, આજનું હોમવર્ક એ હતું કે તમે બીજાની ભૂલો શોધવા માટે વાણીનો ઉપયોગ ક્યાં કર્યો, તમે અતિશય વાણીનો ઉપયોગ ક્યાં કર્યો, અને તમે સારી વાણીનો ઉપયોગ ક્યાં કર્યો, અને ટીકાવાળી વાણીનો ઉપયોગ ક્યાં કર્યો. ઓકે, તો તમારો રિપોર્ટ આપો. હા, જય સચ્ચિદાનંદ. આજે મેં બીજાની ભૂલો શોધવા માટે તો વાણીનો ઉપયોગ નથી કર્યો, પણ આજે મારાથી અતિશય વાણીનો ઉપયોગ થઈ ગયેલો ખુશી સાથે. એને થોડા સમ્સ નતા આવડતા તો મારાથી થોડું ગુસ્સે થઈ ગયું, મતલબ ગુસ્સે થઈ જવાયું, અને એને મારાથી થોડું અતિશય વાણી બોલાઈ ગઈ હતી. અને મેં મારી સારી વાણીનો ઉપયોગ મમ્મી સાથે કર્યો હતો. મમ્મીએ મને એવું કહ્યું કે લાવ હું પોતું કરાવવામાં હેલ્પ કરું, તો મેં મમ્મીને ના પાડી કે ના થાકી ગઈ હોઈશ, એટલે એ રીતે મેં મમ્મી સાથે સારી વાણીનો ઉપયોગ કર્યો. એ હિતાક્ષીબા, તૈયાર રહેવાનું હિતાક્ષીબા, આપણે ટાઈમ નથી બહુ હતો. ઓકે, બોલો. આજે મેં બીજાની ભૂલ નથી જોઈ એટલે એમાં મારો વાણીનો ઉપયોગ નથી થયો. પ્રદીપ દાદાના સત્સંગ લખવામાં અને બેન સાથે પદો ગાવામાં વાણીનો ઉપયોગ થયો હતો. અને મારી ફ્રેન્ડને મેં કીધું હતું કે સેન્ડવિચ મસ્ત બન્યું, આ વાણીનો ઉપયોગ થયો હતો. વેરી ગુડ. જયનામ, જય સચ્ચિદાનંદ. આજે તો મેં વાણીનો ઉપયોગ ખાલી એક વખત કર્યો હતો, કારણ કે મમ્મી મારાથી ભૂલથી ઢોળાઈ ગઈ હતી બરણી, તો મમ્મી મને બોલી હતી તો હું થોડું ગુસ્સે થઈ ગયો હતો, પણ પછી પ્રતિક્રમણ કરી લીધા હતા અને મમ્મીની મદદે મેં પોતું કર્યું હતું આજે. ઓકે, વેરી ગુડ. નેમિલ, જય સચ્ચિદાનંદ. આજે મેં વાણીનો ઉપયોગ કોઈની પણ ભૂલો જોવા માટે નહીં કર્યો. આજે મેં વાણીનો ઉપયોગ બહુ જ ઓછો કર્યો છે, જેથી કરીને મેં અતિશય વાણીનો ઉપયોગ નથી કર્યો. આજે મેં બીજાના વખાણ કરવા માટે અને બીજાના ભલા માટે જ વાણીનો ઉપયોગ કર્યો છે. કેવી રીતના કરેલો? આજે મેં ડેડીને કીધેલું, એમનો વિડીયો કોલ આવેલો ત્યારે, તમે અમારા માટે કેટલું બધું કરો છો. ઓકે, વેરી ગુડ. નમ્ય, તો આજે મેં કોઈની ભૂલ જોવામાં વાણીનો ઉપયોગ નથી કર્યો. રમ્યા? હા, ઓકે, પતી ગયું? હા, તો તારી કોઈ બીજાની ભૂલો તારી ભૂલો જોવામાં વાણી નથી વાપરી કે હે નમ્ય મેં આ ભૂલ કરી, એવું નતું કહ્યું? ના. ઓકે, રુદ્ર, જય સચ્ચિદાનંદ. આજે મેં બીજાની ભૂલ જોવા માટે તો વાણી વાપરી નહીં, પણ આજે મેં સારી વાણીનો ઉપયોગ મમ્મી સાથે કર્યો કે આજે મેં કે આ ચાલો વાસણ બહાર મૂકી દીધું. ઓકે. તારા માટે સારી કે ખરાબ વાણી નથી વાપરી? ના, ખરાબ વાણી નથી વાપરી. ઓકે, હેતવી, આજે મેં ખરાબ મીન્સ કે અતિશય વાણીનો ઉપયોગ મારી ફ્રેન્ડ સાથે કરતો, અને આજે સારી વાણીનો ઉપયોગ મમ્મી સાથે થયો હતો. અને આજે ભાઈ સાથે પણ થોડો થઈ ગયું હતું ઝઘડો, કારણ કે તે મારી કઈક વસ્તુ લીધી હતી અને તેને તોડી દીધી, તે માટે હું એના પર ગુસ્સે થઈ ગઈ હતી. પછી મેં એનામાં દાદા ભગવાન જોયા અને તેની માફી માંગી. ઓકે, તારક છે? ના, તારક નથી. ઓકે, વત્સલ, આજે મેં કોઈની ભૂલ જોવામાં કઠોર વાણી નથી બોલી. આજે મેં કોઈના જોડે કોઈને પણ કઠોર વાણી નથી બોલી. આજે મમ્મીને સારી વાત કીધી હતી કે તમે જમવાનું સારું બનાવ્યું છે. વેરી ગુડ. વત્સલ વિશે સારું કઈ બોલ્યો તો? બીજા પપ્પા, નહીં, મેં પપ્પાને કીધું તું માસ્ક પહેરી રાખવાનું. વત્સલ માટે કઈ સારું બોલેલો ના. કે બહુ ડાયો છું આજે થઈ ગયો, એવું નતું બોલ્યો? ના. ઓકે, પ્રહર, જય સચ્ચિદાનંદ. આજે મેં કોઈની સાથે વાણી કોઈ પણ ભૂલો જોવામાં માટે મેં યુઝ
નથી કરી. ઓકે અને મહાત્માઓ આપતા પુત્રો કાલે પ્રહરનો બીજો નવો ટેસ્ટ છે ચેલેન્જિંગ ટેસ્ટ તો બધા એને પ્રાર્થના કરજો કે એને શક્તિ થાય કે નંબર 1 આવે ઓકે પ્રહર બધા મહાત્માઓ વાંચતું તો તારી પ્રે કરશો ઓકે એ ખુશી જય સચ્ચિદાનંદ આજે મેં બીજાની ભૂલ જોવા માટે વાણીનો ઉપયોગ નથી કર્યો. સેકન્ડ, આજે મારાથી અતિશય વાણીનો ઉપયોગ દીદી સાથે ઝઘડો થઈ ગયો હતો અને મેં માફી પણ માંગી લીધી હતી દાદા ભગવાન પાસે. થર્ડ વન, આજે મેં સારી વાણીનો ઉપયોગ કર્યો કે દીદી અને હું પોતું કરતા હતા અને દીદીને ક્લાસનો ટાઈમ થઈ ગયો હતો તો દીદીને મેં કહ્યું કે દીદી તું તારા ક્લાસ અટેન્ડ કરી દે, હું પોતું કરી લઈશ. ઓકે વેરી ગુડ શ્રેયા જય સચ્ચિદાનંદ આજે મેં મમ્મીને ભૂલ જવા માટે વાણીનો ઉપયોગ નથી કર્યો. આજે દાદાને બહુ ખાંસી આવતી હતી અને સામેથી ગરમ પાણી કરી લીધું હતું જેનથી બેસી જાય. ઓકે વેરી ગુડ પછી સુતા પહેલા એમ ના કહ્યું કે શ્રેયા તું બહુ સારી છે બહુ સરસ છોકરી છે આજે બધું બરાબર કામ કર્યું એવું ના કહ્યું અપૂર્વા દીદી આજે મેં કોઈની ભૂલ જોવામાં વાણી આજે મમ્મીની મદદ કરી હતી. ઓકે વત્સલ પેલો આપણે સ્વપ્નિલ ક્યાં નથી ગયો નીચે. ઓકે દેવમ જય સચ્ચિદાનંદ આજે મેં મમ્મીની તારીફ કરી હતી કે ખાધા પછી મેં મમ્મીને કીધું તું આજે ખાવાનું બહુ મસ્ત બનાવ્યું છે અને આજે કોઈના જોડે બી વાણી સારી જ બોલી છે આજે મેં બધાની જોડે. અને પછી સરળમાં શું આવ્યું કે દેવમ સરસ બરાબર દાદાનો દીકરો છે કે નહીં એવું આવ્યું સરેરાશમાં ના એવું આપણે સરેરાશ કાઢવાનું હસમુખ કાકા અને દીપક કાકા વાત કરો હવે આ બધું સાંભળ્યું એક બે પ્રોબ્લેમ થઈ ગયા હતા અને પોતાની સાથે વાતો કરવાની છેલ્લે સરેરાશ કરવાનું બોલો એક મિનિટ નેમિલ જય શ્રી નેમિલ આત્માઓ નૈમિલ નો બર્થડે છે આજે એટલે બધાને આશીર્વાદ આપજો હેપી બર્થડે હેપી બર્થડે નેમી. હેપી બર્થડે નેમિલ. દાદા મૈણું જાય ટળી જન્મ દિવસની ઉજવણી. બહુ સરસ મુખા કાવે બોલો છોકરાઓ સાથે થોડી વાત કરો મારી બર્થડે આશીર્વાદ આપો કોની મને. કાલે મારી બર્થડે છે આજે નથી. કાલે આવજો એડવાન્સ થઈ ગયો એડવાન્સમાં થેન્ક યુ. હેપી બર્થડે ઇન એડવાન્સ. નો એડવાન્સ કાલે પાછો આવી જજે કાલે આપણે આવશું આપણે સત્સંગ કરો ઓકે બોલો કોણ બોલે છે દીપક કાકાને કઈ આવતું હોય તો દીપક કાકા હેલો જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વાણી માટે કઈ કલમ છે પાંચમી. બધાને પાંચમી પાંચમી કલમ પાંચમી કલમ બોલો છો ને બધા કે નથી બોલતા શું આવે છે પાંચમી બધી કલમમાં કલમો બોલી છે. કોઈને પણ કઠોર ભાષા તંત્રી ભાષા નહીં બોલવાની. એવું નહીં આખું કેવી બોલવાનું બોલવાની હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે
ક્યારે પણ કઠોર ભાષા તંત્રી ભાષા ન બોલે ને બોલાય કે બોલવા પ્રત્યે નાનું એવી પરમ શક્તિ આપો. પછી કઠોર ભાષા તંત્રી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની પરમ શક્તિઓ આપો. તો કે આ શક્તિ માંગીએ તો આપણી ભાષા કેવી નીકળે પછી? મૃદુ રુજુ ભાષા. ખ્યાલ આવ્યો? મૃદુ રુજુ એટલે સારી સામાન્ય ભાષા. વાગે એવી ને? સારી ને સરળ. ન વાગે. હે? સામાન્ય ન વાગે. સામાન્ય ન વાગે. મૃદુ રુજુ એટલે શું? સામેવાળાને એ ભાષાથી દુઃખ ન થાય. દુઃખ ન થાય. સરળ હોય. કેવી હોય? સરળ હોય. સરળ અને નમ્ર ભાષા કહેવાય. આપણી કેવી ભાષા છે અત્યારે? સામાન્યને ગમે એવી ને? ના. એવી નથી? ક્યારેક કઠોર થાય, ક્યારેક મૃદુ રુજુ થઈ જાય. આપણે સારું બોલીએ ને તો એ લોકોને ગમે નહીં એવી ભાષા છે આપણી. કેવી છે? સારું બોલીએ તો એ ગમે નહીં એવી હોય ને? એ કેવી રીતના દીપક કાકા, એ કેવી રીતના હોય? હા, આપણે કોઈ ફ્રેન્ડને આપણે સારું કહેતા હોઈએ ને તો ફ્રેન્ડને કેવો વિચાર આવે કે આ કેમ સારું બોલતો હશે? એને પાછળ કંઈક એને હશે એટલા માટે આ સારું બોલે. એવું થાય કે ના થાય? ખ્યાલ આવ્યો? દીપક કાકા, એમાં એવું બી હોઈ શકે કે આપણે એના સારા માટે કહીએ પણ એ ના માને, એને ના ગમતું હોય એવું. એટલે આપણી વાણી કેવી છે તો કે સામેનાને ગમતી નથી એવી વાણી નીકળે. ખ્યાલ આવ્યો? આપણે સારું કહીએ તેમ છતાં એને ઊંધું લાગે તો કોનો દોષ કહેવાય? આપણો દોષ કહેવાય. સામેવાળાનો કહેવાય ને? આપણો દોષ કહેવાય. કે આપણી ભાષા સામેનાને કેમ આવું લાગે છે? માટે આપણી ભૂલ છે. કોની ભૂલ છે? આપણી વાણી એવી છે કે સામેનાને દુઃખ લાગે છે અથવા અવળું સમજાય. ખ્યાલ આવ્યો? તીર્થંકરોની જ્ઞાની પુરુષોની વાણી કેવી હોય? તો કે હિંસક પ્રાણી હોય ને, હિંસક પ્રાણી એ પણ એનો સ્વભાવ છોડી દે. ખ્યાલ આવ્યો? તો કે વાણી બોલતા હોય, એમની દેશના હોય તો ત્યાં બધી જાતના પ્રાણી, બધું જાતના મનુષ્યો ભેગા થાય અને વાણી સમજી જાય. એવી એમની વાણી હોય, એવી મીઠી વાણી હોય. લોકો ખાવાનું પણ ભૂલી જાય. તો કેવી વાણી હશે? હલો, ખ્યાલ આવ્યો? એમને દેશના કહેવાય. તીર્થંકરોની વાણીને શું કહેવાય? તો કે દેશના. શું કહેવાય? પોતપોતાની ભાષામાં સમજી જાય. પ્રાણી લોકો એમની ભાષામાં સમજી જાય. તો કે એવી વાણી હોય તીર્થંકરોની. ખ્યાલ આવ્યો? દાદા ભગવાનની વાણી કેવી હતી? તો કે સ્યાદવાદ વાણી. કોઈને દુઃખ ન થાય એવી વાણી. મૃદુ રુજુ ભાષા એટલે કઈ વાણી અને ત્યારબાદ વાણી, એમાં ફરક શું એ બેમાં? મૃદુ રુજુ એટલે સરળ ને નમ્ર. કેવી? સરળ ને નમ્ર એટલે પોતાની ભાષામાં સમજાઈ જાય. ત્યાદવાદ એટલે જેમ છે તેમ. કેવું? જેમ છે તેમ. કોઈને પણ દુઃખ ના થાય એવી વાણી. ખ્યાલ આવ્યો ને? હા. દાદા ભગવાન કડક બોલે ને તો પણ સામેનાનો દોષ નીકળી જાય. એનામાં જે અવળો ગુણ હોય ને એ પણ નીકળી જાય. એવી એમની વાણી હતી, વચન બંધ વાળી. કેવી? વાળી વાણી. એ બોલે ને એવું થાય. ખ્યાલ આવ્યો? એને વચન બળ કીધું. કેવું કીધું? સામેનાનો રોગ પણ નીકળી જાય. આપણે
તમે હમણાં કીધું કે જે 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 બોલો એવું થાય, પણ એમાં સારું બોલવા જઈએ છે તો પણ એના કરતા આપણે કશું ખરાબ વિચારીએ કાં બોલીએ તો એની ઇફેક્ટ તરત અને વધારે કેમ થાય? સારાની બી કેમ નહીં થતી? સારું વિચારીએ કે એની કેમ નહીં થતી? સારું વિચારી એની પણ થાય, પણ આ કાર્ડમાં નેગેટિવ ની અસર જલ્દી થાય. શું થાય? નેગેટિવ ની અસર જલ્દી થાય. ઉતરતો કાર્ડ. કેવો કાર્ડ છે? ઉતરતો કાર્ડ છે. ઉતરતો કાર્ડ. ઉતરતો કાર્ડ. નેગેટિવ ની અસર જલ્દી થાય. ખ્યાલ આવ્યો? એટલે નેગેટિવ નહીં બોલવાનું. નેગેટિવ ની કેમ થાય? પોઝિટિવ ની કેમ નહીં થાય? પોઝિટિવ ની પણ થાય, બંને ની થાય. હા, પણ પોઝિટિવ ની બહુ વાર કેમ લાગે? દાદા ભગવાન બોલતા હતા તો બધું ના થયું? પોઝિટિવ થાય જ છે ને? હા, તો એ વચનબળ વાળી વાણી હતી એમની. ખ્યાલ આવ્યો? પોઝિટિવ ની પણ અસર થાય. તારો ક્વેશ્ચન શું હતો? નેગેટિવ ની અસર કેમ જલ્દી થાય છે એવું. અચ્છા. પોઝિટિવ ની અસર જલ્દી નથી થતી, પણ નેગેટિવ ની અસર કેમ થાય છે? હસમુખ કાકા, તમારે કઈ કહેવું કહેજો. કોઈ અહમ ની વાત કરો. અહમ ના લીધે નેગેટિવ ની અસર થાય. દાદા, હમણાંનું મમ્મીનો અહમ બિલકુલ દુભાવતો જ નથી. હમણાં થોડા દિવસ સુધી. સરસ. એટલે હંમેશા આપણે આપણી પોતાની વાણી કેવું હોવું જોઈએ કે કોઈનું સારું કામ થતું હોય ને તો એને હંમેશા આપણે એપ્રિશિએટ કરવું જોઈએ. શું કરવું જોઈએ? સમજો આપણાથી નાની સિસ્ટર હોય ને કઈ સારું કામ કર્યું હોય તો આપણે વાણીથી એને કહેવું જોઈએ કે તે બહુ સરસ કામ કર્યું. શું કરવું? એપ્રિશિએટ કરવું જોઈએ. એટલે આપણે એ વસ્તુ ખાસ શીખવા જેવી છે. આપણે કોઈને ઉતારી પાડવાનું ઈઝી છે, પણ એપ્રિશિએટ કરવાનું બહુ અઘરું છે. સમજાય ને? એટલે હંમેશા આપણે જીવનમાં ક્યારેય પણ કોઈને પણ હોય ને તો એપ્રિશિએટ એટલે એને ઉત્સાહ આવે અને એ આપણે એપ્રિશિએટ કરીશું તો એ વસ્તુ આપણાની અંદર પણ આવી જશે. સમજાય ને? એટલે એ ખાસ આપણે વાણીનો ઉપયોગ ત્યાં બીજાને શું કરવાનું કે બીજાને સારા કામમાં અનુમોદના આપવા માટે કરવાની હંમેશા વાણી. ચાલો, એટલે એને બોલીને કહેવું પડે એને કે તમે કામ ખૂબ જ સારું, એને ખુશ કરવા માટે નહીં, પણ એ કામમાં આપણી અનુમોદના છે એની માટે. સમજાય ને? બાકી જનરલી આપણી વાણી કેવી હોય છે કે કોઈને એપ્રિશિએટ કરી શકતા નથી. એવું થતું હોય છે ને? કોઈ સારું કામ આપણા ફ્રેન્ડે કર્યું આપણા કરતા, એના માર્ક્સ વધારે આવ્યા કે ગમે તે હોય તો આપણે એને કહીએ કે તારા સારો માર્ક્સ આવ્યા, સરસ થયું. એવું કરી શકતા નથી આપણે. કેમ? અને એને જો કંઈક ખરાબ કર્યું હોય તો તરત એને ઉતારી પાડવા માટે આપણી વાણી વાપરી જતી. ખાસ ધ્યાન રાખવા જેવું છે આપણે કે હંમેશા આપણી વાણી બીજાને એપ્રિશિએટ કરવા માટે વાપરવાની, કોઈને ઉતારી પાડવા માટે વાપરવાની નહીં. સમજાય ને? ઉતારી પાડવા માટે વાપરીએ તો આ કહેવત છે ને, પેલી હાથી આવે એટલે કૂતરા શું કરે? એ કહેવત સાંભળી છે કે નહીં તમે? જબ હાથી આતા હૈ. કહેવત જ નથી સાંભળી? ના, નથી સાંભળી. હાથી જાય ને એટલે એની પાછળ કૂતરા ભસ ભસ કરે. એનું કારણ શું હશે? કે એક ગામ હતું, એમાં જનરલી કેવું હોય કે આખા મોહલ્લામાં કેવું હોય કે કૂતરા આખો દિવસ ફરતા હોય. કૂતરા ફરતા હોય એટલે કોઈ ધ્યાન આપે એની પર? કોઈ ધ્યાન આપે નહીં. આખો દિવસ કાંટા ફેરા મારતા હોય તો ખાવાનું કોઈ વધ્યું હોય તો આપે. પણ એવામાં એ ગામમાં શું થયું કે પેલો હાથી આવ્યો. હાથી એટલે પેલા મહાવત આવે ને બધા શણગારે આ છે તે કરીને. ગામડામાં હાથી તો ક્યારેક જ આવતા હોય. હાથી ક્યારેક જ આવતા હોય. એટલે જેવો હાથી આવ્યો ને એવો આખા ગામના બધા લોકો બહાર આવી ગયા. શું થયું? કે હા જો હાથી આવ્યો. હાથીને જોવા માટે બધા ગામના લોકો બહાર આવી ગયા. આ તો હાથી આવ્યો. હાથી આવે એટલે પછી બધા શું કરે? એને
ખાવાનું આપે કે ના આપે બધા? આપે. હા, ઘરના બધા સભ્યો બહાર આવી જાય, કોઈ કેળું આપે ને કોઈ આ આપે ને તે આપે ને. તો આ વસ્તુ કૂતરાઓએ જોઈ કે સાલા અમે રોજ અહીં આટા મારીએ છીએ અને કોઈ બહાર આવતું નથી, અને આ હાથી સાલો એક જ વખત આવ્યો અને લોકો બહાર આવે છે, પાછા નવું નવું ખવડાવે છે, એને ચાંદલા કરે છે, એને પૂજન કરે છે. શું થયું? એટલે કૂતરાઓ શું કરવા માંડ્યા? બસવા માંડ્યા. બસવા માંડ્યા. કેમ બસવા માંડ્યા? કે લોકોનું ધ્યાન એ બાજુ જાય. શું થાય? લોકોનું ધ્યાન હાથીની જગ્યાએ એની બાજુ જાય. એટલા માટે શું કરે? કૂતરા બસવા માંડ્યા. પણ કોઈ જોવે એની સામે? ગમે તેટલું ભસે તો હા, એની જગ્યાએ શું કર્યું હોત? આપણે એપ્રિશિએટ કર્યો હોત કે ભાઈ ચલો આને તો માન મળ્યું છે, કારણ કે હાથી આવ્યો એટલે જબ હાથી આતા હે ને તો કુત્તે ભોંકતે એવી કહેવત છે, સમજાય ને? એ આવી રીતે છે કે ભાઈ તમે એ આ ક્યારેક ક્યારેક આવ્યો અને માનતાન મળે ને તો પેલો જોઈ ના શકે અને એની વિરુદ્ધ ભોંક ભોંક કરે પણ કોઈ સાંભળે નહીં, સમજાય ને? એટલે આપણે એવું કોઈને કોઈ સારું કામ કરતું હોય તો આપણે હંમેશા શું કરવાનું? એને એપ્રિશિએટ કરવાનું, અને પાછળ આપણે હા ગમે તેમ બોલવાનું નહીં. આટલું સમજાય છે મને, બરોબર છે? સારું, ચલો રજની દાદા, બીજું કઈ હોય તો. હા, તો આપણે વત્સલનો ક્વેશ્ચન છે. આપણું કોઈનો હમ દુભાઈ જાય તો એનું પ્રતિક્રમણ કેવી રીતે કરવાનું? આપણાથી કોઈનો હમ દુભાઈ જાય તો પહેલામાં પહેલું એની અંદર રહેલા શુદ્ધાત્મા ભગવાન પાસે આપણે શું કરવાનું? માફી માંગવાની. એની અંદર રહેલા દાદા ભગવાન પાસે આપણે હાર્ટીલી માફી માંગવાનું. પ્રતિક્રમણ એ વસ્તુ કેવી છે તો કે શબ્દ નથી. શબ્દ તો આપણે સ્થૂળમાં બોલીએ છીએ, પણ એક હૃદયપૂર્વક આપણે જેટલું જે ભાવથી એને આપણે દોષ થઈ ગયો હોય એટલા જ ભાવથી એની જોડે આપણે શું કરવું પડે? માફી માંગવી પડે. શું કરવું પડે? હે દાદા ભગવાન, મારાથી આમના પ્રત્યે અહમ દુભાઈ ગયો છે, તો એનું હૃદયપૂર્વક પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું, અને ફરીથી ક્યારેય પણ આવું નહીં કરું એવું આપની સમક્ષ હું નક્કી કરું છું. ખ્યાલ? એટલે જેટલી વખત તમને યાદ આવે ને એટલી વખત તમારે એની જોડે માફી માંગવાનું. યાદ કરવાનું નથી, પણ યાદ આવે કે ભાઈ મારાથી આ થઈ ગયું એટલે એટલી ટાઈમ આપણે માફી માગી લેવાનું. અને ફરીથી આવું ક્યારેય નહીં કરું એવું નક્કી કરું છું, સમજાય ને? એટલે એમ કરતા 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 ધીરે ધીરે આપણી અંદર એ શક્તિ આપણી ખીલતી જશે. શું થશે? એ શક્તિ ખીલતી જશે. એટલે પછી જયારે કોઈ એવો સંજોગ આવશે ને તરત આપણે જાગૃતિ ઉભી થઈ જશે કે ભાઈ આ ટાઈમે આપણે જરા ધ્યાન રાખો, સમજાય ને? એવું છે, બરોબર છે? બરાબર. વત્સલ? આપણે નેમિલનો ક્વેશ્ચન છે. આપણે ત્યાર પહેલા 1 મિનિટ નેમિલ, આપણે સેમ હોમવર્ક રાખીશું. આપણે જોવા બહુ સમરી આપી દેવાની, શું ખરાબ થયું હતું વાણીથી, શું સારું થયું હતું. હા, ઓકે ઓકે. હા, બોલો. હતો કે વચનબળ વાણી કેવી રીતે બોલવાની? તો કે પહેલું વચનબળ વાળી વાણી એટલે શું? બરોબર છે. વચનબળ એટલે શું? તો કે એ બોલે અને સામેનામાં પરિવર્તન આવે. શું થાય? પરિવર્તન આવે. તો કે દાદા ભગવાનની વાણી કેવી હતી? તો કે વચનબળ વાળી વાણી હતી. કેવી હતી? વચનબળ વાળી. અત્યારે આપણે આપણા ફ્રેન્ડ ને બી કહીએ ને, તું ચાલ મારી સાથે, ચાલ મારી સાથે, ચાલ 10 વખત કહીએ ને તાર તો પેલો માર ખાટલા પરથી ઉભો થાય. એવું થાય છે કે નથી થતું? વાણીમાં વચનબળ રહ્યું નથી. શું થયું છે? વાણીમાં વચનબળ રહ્યું નથી. વચનબળ હોય તો કેવું કે ખાલી એક સામાન્ય કહે કે તું આવીશ મારી જોડે તો પેલો ઉભો થઈને પાછળ તમારી પાછળ આવવા મળે. એટલે એ દરેક વસ્તુ એને લોકો એને પ્રમાણિત ગણે, સમજાય ને? તો કે આપણી વાણીની અંદર વચનબળ કેમ નથી રહ્યું? તો કે વાણીના બધા દુરુપયોગો થયેલા છે. શું થયું છે? એના દુરુપયોગો થયેલા છે કે લોકોને દુઃખ આપવા માટે વપરાય છે. અલગ 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 ઘણી રીતે એનો દુરુપયોગ થયેલા છે. તો કે જેટલા ઓછા થતા જશે આપણી અંદર એટલું આપણી અંદર પણ એ વાણી વચનબળ એટલે વચનબળ ઊભું થતું જશે. શું થશે? એવું વચનબળ ઊભું થશે. જ્ઞાની પુરુષની એકલાની વાણી કેવી છે અત્યારે? વચનબળ વાળી. એ વખત અત્યારે કેટલા વખત પહેલા બોલેલા હતા એ શબ્દો આજે પણ લોકોના હૃદયમાં કામ કરી રહ્યા છે. અને એ શબ્દોને આપણે ફોલો કરીશું તો આપણી વાણી બી ધીરે ધીરે કેવી થતી જશે? વચનબળ વાળી થતી જશે. સમજાય ને?
હા સમજે ને, એટલે એ વાણીના જેટલા આપણે ઉપયોગો, દાદા કહેતા કે વાણી આપણે કેવું કરકસર પૂર્વક વાપરવી જોઈએ. વાણી અને પાણી બેવ જેટલી જરૂર હોય એટલું જ બોલવાનું, સમજાય ને? હા, પેલાની જેમ આપણે બિલ નથી આવતું, જેમ મોબાઈલમાં બિલ આવતું હોય, તમે આટલા શબ્દો બોલ્યા તો આટલો તમારી વાણી વપરાઈ ગઈ, હવે તમારે આટલું રિચાર્જ કરાવો તો તમારે બીજું આટલું બોલવા મળશે. એવું કરાવી નાખે તો શું થાય? બંધ તો થઈ કેટલું જાય. બોલો તમે? હે, દર વખત રિચાર્જ કરાવવું પડે કે ભાઈ આ તમે 15 મિનિટ બોલ્યા, હવે તમારે આટલી વાણી બાકી રહી છે. એવી કઈક સિસ્ટમ અહીં મૂકી દે ને ગૂગલ વાળા કે કોઈ, તો સારું પડી જાય. કેમ? હા, એવી સિસ્ટમ મૂકી છે કે વાણીના દર મહિને બિલ આવી જાય તમારી અંદર કે આ વખત તમે આટલી વાણી બોલ્યા ને, આટલા રૂપિયાનો રિચાર્જ કરાવો તો તમે આગલા 1લી તારીખથી ચાલુ થશે. એ કઈક સિસ્ટમ ગોઠવી દેવી જોઈએ. સારું, કેમ? પછી કંટ્રોલમાં વપરાય ને આપણે. ના હસમુખ કાકા એવું ના થાય કે આપણે આપણી જાતે જ કરીએ કે હું અમુક ટાઈમથી વધારે બોલું તો મારે આટલો ટાઈમ 3 મંત્ર બોલવાના, એવું ના ચાલે? એટલે જ્યાં જેટલી જરૂર હોય એટલા શબ્દો, જો એક લાઈન થી ચાલતું હોય તો બીજી લાઈન બોલવાની જરૂર નથી. સમજાય ને? એવું ખોટું આ વાણીનો દુર્વ્યય કહેવાય. શું કહેવાય? દુર્વ્યય કહેવાય. એવું છે કે આપણે ધીરે ધીરે જેમ જેમ ખબર પડતી હશે ને એમાં આપણને જાગૃતિ એની અંદર આવતી જશે બધી. સમજાય ને? તમે નક્કી કરશો એટલે ધીરે ધીરે એ પ્રમાણે થતું જશે બધું આગળ. બરાબર, એટલે તો આપણે આપણે હોમવર્ક કરીએ છીએ. એના માટે તો આપણે શું કરીએ. ઓકે, તો આપણે કાલે થેન્ક યુ જયનામ. કાલે ફ્રાઈડે છે, તો ફ્રાઈડેમાં શું રિપોર્ટ કરવાનો હોય છે? આપણું પ્રોગ્રેસ રિપોર્ટ. વીકલી. હા, ઓકે. સમરી. ઓકે, થેન્ક યુ. ઓકે, ચલો, જય સચ્ચિદાનંદ. કાલે પ્રાર્થના કોણ બોલશે? રહ્યું. ઓહ, વેરી ગુડ. જયનામ, આપણે દેવનામ કોણ બોલશે? કાલે આપણે પ્રહર તારે બોલજે, કારણ કે તારું બહુ સરસ કરવાનો છે ને, તારે કરવાનું. ઓકે, બરાબર દેવમ? હા. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપક કાકા, હસમુખ કાકા, જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ, હસમુખ કાકા, દીપક સચ્ચિદાનંદ રશ્મિ દાદા, દાદા. જય સચ્ચિદાનંદ દીપક કાકા, જય સચ્ચિદાનંદ. દીપક કાકા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હસમુખ જય કાકા. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, કશ્યપભાઈ. બધાને જય સચ્ચિદાનંદ. રજનીજી જય સચ્ચિદાનંદ. હસમુખાનંદજી, દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી પદ છે નિત નવું શોધે છે CD 15-07. આમાં લાઈન છે 5th લાસ્ટ પેરાગ્રાફ. પોલમ પોલે બાજતું વાની મન ઢોલડું. આ પોલમ પોલ ના શું અર્થ છે થોડું સમજાવું. આના લાઈન પણ ના અર્થ સમજાય. દીપકાનંદજી. હેલો. ઓકે. ના, થોડું નીચે જાઓ. પોલમ પોલે નીચે છે, થોડું નીચે જાઓ. હા, આ છે, આ લાસ્ટ.
પોલમ પોલે બાજતું વાણી મન ઢોલડું. બોલો. સમજાવો દીપક આનંદજી. જો પોલમ પોલ એટલે કોઈ રીતે એમાં સમાધાન થાય નહીં. પોલમ પોલે બાજતું એટલે વાગતું વાગતું એટલે વાગે વાગે બોલે બોલે. અચ્છા. એટલે આમે બોલે આમે બોલે. હા. તો હવે એનું શું એનો મીનિંગ શું કાઢવાનું? પોલમ પોલ પોલમ પોલ એટલે શું કે એનું કશું ઠેકાણું નહીં. હમણાં જેમની જોડે રહીએ તેમની જોડે સારું સારું એ બતાડે અને થોડી વારમાં ઊંધું એ બતાડે. તો હવે કયું માનવાનું? ગોટાળા વાળું. શું કીધું? ડિક્શનરીમાં લખ્યા છે ગોટાળા વાળું. ગેરવ્યવસ્થા. હા, ગોટાળા વાળું. એટલે એનું કશું ઠેકાણું નહીં. હમણાં સારું બોલે હમણાં ખરાબ બોલે. અચ્છા. વાણીના મનના કોઈ ઠેકાણું મન વાણી બંને બંને. ઢોલડું એટલે જે રીતે વાગે ને એવી રીતે. અચ્છા. પોલમ પોલ બાજતું એટલે કેવી રીતે વાગતું વાગે. વાગે એટલે કેવી રીતે બોલે, કેવી રીતે બતાડે, મન બતાડે ને આપણને. હા. તો દાદા કહે છે જગત પોલમ પોલ છે તો એ મને કોઈ ઠેકાણું નથી એનું. હા, હમણાં તમને કહે કે તમે બહુ ડાયા માણસ છો, બહુ સારા માણસ છો, ને થોડી વાર કઈ ઊંધું પડી જાય તમારા જેવા નકામા માણસ કોઈ છે નહીં એમ કે. કયું 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 માનવાનું આપણે? એવી રીતે ખ્યાલ આવ્યો? એટલે જગતને પોલમ પોલ કીધું છે. એનું કશું ઠેકાણું નહીં. હમણાં હા ને હમણાં ના. અને હમણાં બાળકો સાથે ચાલ્યા છે ને તો આ બોલે છે અતિશય વાણીના અતિશય વાણીના શું અર્થ છે? શું? વાણીના અતિશય. વાણીના અતિશય એટલે સ્પેશિયલ ગુણો. ના, આ બાળક બોલે ના કે મારાથી અતિશય થઈ ગયા. હા, એ જુદી એક્સેસ 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 બધો વધારે પડતું એક્સેસ બાઉન્ડ્રી ક્રોસ થઈ હોય ને. વાણીનો અતિશય થયો એટલે જરૂરત કરતા વધારે બોલાય તે. અને આ ભાવ અને ભાવનાના શું અર્થ છે? જો સામાન્ય રીતે ભાવ છે ને એ ભાવ કર્મને લાગુ પડે છે. ત્યારે ભાવના છે ને, ભાવના એ તો એક પ્રકારની ઈચ્છા છે આપણી કે મને આવું જોઈએ છે. ભાવમાં સામાન્ય રીતે ભાવ કર્મ જોડાયેલું હોય. ખ્યાલ આવ્યો? ના, નથી આવ્યો. ભાવના કર્મ ભાવના. ફરીથી સાંભળો. ભાવના એ ઈચ્છા રૂપે આપણે વ્યક્ત કરીએ છીએ કે આમ મારે કરવું છે. ખ્યાલ આવ્યો? જગતમાં ત્રણ ચીજ હોય છે, કર્મ ફલ અને કર્મ ફલ ના ફલ. આ ભાવના કેવામાં આવે છે? જો હવે એક ભાવ જેમાં કરતા ભાવ હોય તો એને ભાવ દ્રવ્ય કહેવાય. એટલે કે એ ભાવ કર્મ રૂપે ચાર્જ થઈને આગળ દ્રવ્ય એટલે પરિણામ આપે. બીજું અચ્છા. બીજું છે તે દ્રવ્ય ભાવ છે એટલે પરિણામિક ભાવ એટલે કર્મ ફળ રૂપે ભાવ. તો આ ભાવના કર્મ ફળ રૂપે છે? કરેક્ટ. તો અને આ ભાવ કર્મ રૂપે છે? ભાવ કર્મ રૂપે કહેવાય. તો આ ભાવના આપણે જ્યારે કરીએ તો આ કર્મ ફળના ફળ પાછલા ભાવમાં કર્યા હોય. એટલે એને શું કહેવાય કે એમાં કરતા ભાવ નથી પણ એ પરિણામને સુધારે છે. તો આપણને થોડું ભાગ આ બીજ રૂપે આ ભાવના પહેલાથી નાખ્યો હોય તો હવે આનું પૂર્તિ સ્વરૂપે અમે ભાવના કરીએ તો તૂટેલું બોલો છો ને, ખ્યાલ નથી આવતો.
હા તમારું કન્ટિન્યુટીમાં આવતું નથી ને, એટલે ખબર નથી પડતી શું બોલો છો. ના હું એવા બોલું છું કે ભાવનામાં બીજ રૂપે પહેલાથી પડેલા હોય. એ પરિણામ એટલે એમાં કરતા ભાવ નથી, એ વાત સમજવાની છે. દાખલા તરીકે અમે નવ કલમો બોલીએ છે ને તે ફાઇલ પાસે બોલાવડાવીએ. શિક્ષાના હા તો આ ફાઇલ પાસે બોલાવ્યા શિક્ષા માટે, શિક્ષા સુધારવા માટે ભાવના કરી, બરોબર. તો આ શું કરવા અમે એ ભાવના કરીએ કે આપને સારું ભણીએ, દાખલા તરીકે. ઓકે, તો આ બીજ પહેલાથી પડ્યા હોય એવી રીતે જ છે. અને તમારે તમારું પૂછવાનું, બીજાનું નહીં પૂછવાનું. આ બીજ પહેલા રૂપે પડે છે. તમારે તમારું પૂછવાનું, બીજાનું નહીં પૂછવાનું. તમે જે કરો ને એની તમારે વાત કરવાની. આ શિક્ષા માટે બોલું છું, મારે માટે બોલું છું. હા, એટલે તમારે આ વસ્તુ કેવી છે કે એ તમને એ રીતે હેલ્પફુલ થાય છે. જો તમે વાતને સમજો, જ્ઞાન પછી કરવાપણું ખાલી આજ્ઞા પૂરતું જ છે. આજ્ઞામાં જ હું છે, બાકીમાં તમે હું નથી. એટલે બાકીનો બધો વ્યવહાર ચોખ્ખો છે ને, વ્યવહાર ચોખ્ખો કરે છે. સાંભળ્યું નહીં તમે? વ્યવહાર ચોખ્ખો કરે છે. આ બરોબર છે. હું પૂછું છું કે આ ભાવનાના ભાવ પહેલાથી કર્યા હોય છે. આપણે એને શું કહેવાય, એમાં કરતા ભાવ નથી, એ વાત સમજવાની છે. આ કરતા ભાવ નથી, પણ આ કર્મફળ છે, તો આના કર્મ પર હોવા જોઈએ ને. હા, એ તો કર્મ હોય ને. આગળ ભાવના કરી લે, નહીં કરવાનું નહીં કરવાનું. ભાવના કર્મફળ છે, તો કર્મફળના કર્મ હોવા જોઈએ ને. તો એ જ ને, એટલે આગળ ભાવના કરેલી હોય ને કે મારે નથી કરવું, તે આજે કરાવે પાછું. એને આગળ પહેલાથી ભાવ કર્યા હોય તો હવે ભાવના રૂપે હવે પ્રગટ થાય, એવી રીતે. એ જ રાઈટ. બરાબર. આમાં મુખ્ય વાત સમજવાની છે, કરતા ભાવ છે ને એ મહત્વનો છે. પ્રકૃતિનું ચોખ્ખું કરે એ વસ્તુ જુદી છે, અને આજ્ઞામાં આપણું કરવાપણું છે એ જુદું છે. સમજાયું? હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હરેન્દ્રભાઈ, તમારો ગઈકાલનો ક્વેશ્ચન બાકી હતો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે ત્યાં દીપકાનંદજી પેલા છે, હું તો બેકમાં છું. એટલે મને ખ્યાલ નથી who is going to answer, that is why I નહીં, એ તો ફોરફ્રન્ટમાં બે જ છે લોકો. હું તો બેકિંગ આગળ રાખે. રાઈટ. બોલો નરેન્દ્રભાઈ. મ્યુટ કેમ થઈ ગયા? હા, સંભળાય છે હવે સાહેબ? યસ. જ્ઞાનનું ફળ વીર હતી. દીપકાનંદજી, જ્ઞાનનું ફળ વીર હતી. રાઈટ. બરાબર. હવે ક્રમ કે અક્રમ બંનેમાં જ્ઞાનનું ફળ તો વીર હતી જ હોય. કરેક્ટ. તો તમે ક્રમ અક્રમમાં ક્યાંથી લાયા? એ વાત સમજવાની છે હરેન્દ્રભાઈ. ક્યાં ગયા? કેમ આજે તમારો પાવર વીક છે? હા, આજે હેંગ થઈ ગયું. તમારો પાવર કેમ વીક છે આજે? નહીં, વીક નથી. સંભળાય છે કે નથી સંભળાતું? હવે સંભળાય છે. હા, બરાબર. ના, જરા હેંગ થઈ ગયું હતું. હવે જો ક્રમ હોય કે અક્રમ હોય, પહેલી વાત સ્ટેપ 1 સમજી લેવો. બરાબર. કે વેર ઇઝ ક્રમ અને વેર ઇઝ અક્રમ. બરાબર, બોલો. એટલે તમને ક્યારે ભવિષ્યમાં એનું પઝલ ઊભું ના થાય, એને કશે વાપરવાનું થાય જ નહીં. રાઈટ. પ્રાપ્તિ અક્રમ છે. પ્રાપ્તિ અક્રમ છે, એક્ઝેક્ટલી. પતી ગઈ વાત. ત્યાં મેટર ક્લોઝ થઈ જાય છે.
ઓકે નાઉ ધ પોઈન્ટ ઇઝ ધેટ કે એકમાં વ્યવહાર ચોખ્ખો કરી અને જ્ઞાન પ્રાપ્તિ થાય છે એટલે તમારે શું વ્યવહાર કરવું છે તમારી વાત કરો ને હું આઈ જસ્ટ આસ્કિંગ ફોર માયસેલ્ફ કારણ કે એકમાં પછી પેલું બીજું આવે જ નહીં ને લગ્ન કરી ગયા પછીની વાત હોય તમારે પહેલેની વાત ના હોય પછી ઓકે આઈ એમ આસ્કિંગ ધેટ યાર આઈ એમ આસ્કિંગ ધેટ તો આ જે જ્ઞાન પછીની મૂંઝવણ ઊભી થયા કરે છે એનું મુખ્ય કારણ શું? તમારું માથું છે ને આટલું નાનું છે પણ અંદરથી બહુ મોટું છે અને બધાને એવું છે, તમારું એકલાનું નહીં. નહીં એમ નહીં દીપક આનંદજી, જે વાત હું પૂછવા માંગુ છું કે જ્ઞાન મળ્યું, આજ્ઞા મળી અને છતાં આપણને આ વસ્તુ પ્રાપ્તિ થઈ ગયા પછી પણ હજી આટલી બધી પઝલો કેમ છે? બુદ્ધિ. તમે બુદ્ધિને શું સમજો છો? તમે બુદ્ધિને શું સમજો છો? સાહેબ પણ બુદ્ધિ સમ્યક ના થઈ. બાજુમાં પેલો પાછળ પૂછો, એમને જવાબ આપશે તમને. પાછળ એ કે છે કશું કહેવા જેવું નથી કે છે, જો એમની મૌન ભાષા. ખ્યાલ આવ્યો? આજે શું છે, આજે આપણી બુદ્ધિ કેટલી રીતે કામ કરે છે, વાંધા કાઢે છે. હવે વિચાર કરો કે પ્રજ્ઞા વાંધા કાઢે કે બુદ્ધિ વાંધા કાઢે? વાંધા બુદ્ધિ ને છે, પ્રજ્ઞા ને તો હોય જ નહીં. બરાબર છે, તો વાંધા નથી કાઢતી બુદ્ધિ? પડી જ રહ્યા છે ને. પછી તમે કહો છો કે બુદ્ધિ સમ્યક થઈ ગઈ તો નહીં, એટલે જ હું કઉ છું કે જ્ઞાન મળ્યા પછી પણ હજી કેમ આવું થાય છે? તો પછી અરે બાપા, એને અંડર એસ્ટિમેટ નથી કરવાની. આખો ભાવ સાચવવાનો છે. જ્ઞાન મળી ગયું એટલે શું? લગ્ન થઈ ગયું એટલે વાઇફની સર્ટિફિકેટ મળી ગયું તમને? આટલા વર્ષે આપે છે સર્ટિફિકેટ? સાહેબ આ તો બધા માટે અસંભવ છે, હું એકલો નહીં હોય આમાં આપવા. એ વાત સાચી છે, આપણે એ નથી કરતા, પણ આ તો વાત સમજવાની છે કે આપણે જ્ઞાન મળ્યું છે પણ હજી બુદ્ધિબેન કેટલી રીતે કામ કરે છે. અરે કોઈની એક સારી વાત પર હસી નથી શકતા, એને એપ્રિશિએટ નથી કરી શકતા. એક્ઝેક્ટલી ધેટ ઇઝ ધ પોઈન્ટ. કોઈનું સુખ જોઈ નથી શકતા કે સામાનું સારું મને ખૂંચ્યું છે, સામાની સફળતા મને ખૂંચેલી છે, સામા સારું બોલ્યા તો મને ખૂંચ્યું, સામાને કંઈક સારું થયું તો મને ખૂંચ્યું. એટલે એ બુદ્ધિ ની અસર માંથી નીકળવાનું છે, એને સાંભળવાની નથી. એ તો બોલે પણ એનું સાંભળવાનું નથી. બરાબર છે. પ્રજ્ઞાનું જ સાંભળવું. પ્રજ્ઞા તરફ અને પ્રજ્ઞા માટેની જ આપણી છે, પણ આ બુદ્ધિનો ફોર્સ એટલો બધો છે ને કે ખરેખર ખેંચી જ જાય છે. એનો ફોર્સ નથી, તમારો ફોર્સ કાચો પડે છે. અચ્છા, એટલે આમાં મારો નિશ્ચય કાચો છે. યસ યસ. એટલે એને આપણે શું કહીએ કે બહુ સ્વાધ્યાયની જરૂરત છે આપણે બધાને, અને ઘણું ઇમ્પ્રુવ થયેલું છે, પણ હજી ઘણો રસ્તો બાકી છે. તો હવે જે દાદા ભગવાન આપણને કહે છે કે અમારું વચન બળ અને તારો નિશ્ચય આખા બહારના સંજોગોને ફેરવી નાખે. ફેરવી નાખે નો મતલબ શું કે અસર ના કરે. અચ્છા, અસરમાંથી મુક્ત રાખે. અસર ના કરે, તમને પાડી શકે નહીં એ. ઓકે. એનું વચન બળ આડી દિવાલ જેવું ઊભું થઈ જાય. બરાબર. અને આપણને ધરી રાખે, પડવા દે નહીં. ઓકે, પડવાના. એમાં એ વચન બળ ક્યારેય કામ કરે? નિશ્ચય સામે કામ કરે. નિશ્ચય સામે એટલે વન સાઈડ નથી, નિશ્ચય પાક્કો રહેવો. ગુણાકાર છે ને, તમારો દાદાનું વચન બળ અને આપણો નિશ્ચય એમ કરીને કીધું છે ને. હા, એટલે બંને બાજુ છે, એક સાઈડ નથી, વન સાઈડ નથી, વન સાઈડ. એટલે એમની સાઈડ તો એમને ક્લિયર રાખેલી છે, આપણી સાઈડ અધૂરી છે. ચોક્કસ ભાગ આપણો બાકી છે, કાચો. રાઈટ રાઈટ. એટલે આપણે શું કહીએ કે આખા દિવસમાં ક્યાં ક્યાં બુદ્ધિ વપરાય છે, ક્યાં ક્યાં લોકોને ઊંધા જોઈએ છે, એને તપાસ કરીને રિપેર કરવાનું છે. ખાલી કોઈનો એક સંદેશો આવેલો હોય ને, કોઈનો મેસેજ આવેલો હોય તો અંદર મગજ ઊંધું ચાલે. એક્ઝેક્ટલી. તે આપણને ખ્યાલ નથી રહેતો કે મગજ ઊંધું ચાલી ગયું અને એમને દોષિત જોયા. બરાબર છે, એક્ઝેક્ટલી. એટલે કીધું કે વિતરાગનો માર્ગ એ કાચા પોતાનો માર્ગ નથી, સુરવીરનો માર્ગ છે. સુરવીરનો માર્ગ. અને પેલું કહે ને, પતલી લાઈન પર ચાલવાનો માર્ગ છે, તલવારની ધાર પર ચાલવાનો માર્ગ છે. બરાબર.
તલવારની ધાર એને મેદાન જેવું લાગે. હમણાં તો મેદાનમાં પડી જઈએ છીએ આપણે. એટલે મેદાન મળે છે તો પડી જઈએ છીએ એમ કહ્યું. મેદાન મળે છે પડી જ ગયેલા છીએ. હકીકતમાં ના એવું નથી, એવું પડી નથી ગયેલા. એ વાત સમજવાની છે. હવે આપણને રસ્તો મળ્યો છે ને એટલે એનો ઉપયોગ કરી જાણવાનો છે. બરાબર. આ જેટલા જો તમે વિચાર કરો આખા દિવસમાં ના ગમતું કેટલું આવે છે. સવારથી સાંજ સુધી એ જ પ્રશ્નોમાં અટવાયેલા રહીએ છીએ. એટલે સામેથી ના ગમતું આવે તો ના ગમતું પચે છે? જરાય નહીં. ટોટલી ઇનડાઇજેશન થઈને વોમિટ થઈ જાય છે. વોમિટ જ થાય છે. હવે એને પચાવવાનું છે, બસ સમજી લેવાનું. નીલકંઠ થયે છૂટકો. નીલકંઠ થયે છૂટકો નહીં, એ તમને એ કેટલી ઈચ્છા રાખે છે કે તમે નીલકંઠ થાવ તો મને કેટલો આધાર મળે કરીને. ઓકે. ઓફકોર્સ. રાઈટ, બરાબર છે. એટલે આ ના ગમવાના ભાગને બહુ સ્ટડી કરવાનો છે અને એનો સ્વીકાર કરતા શીખવાનું છે. એટલે આજે સ્વીકાર થશે પછી ડાયજેસ્ટ થશે. બરાબર છે દીપક આનંદજી. આ ના ગમતાને ગમતું કરવાનું છે, પણ હકીકતમાં અહીંયા જે એક જે કહ્યું ને કે બુદ્ધિ એટલો બધો ડોમિનેટ રોલ ભજવે છે અને એની અંદર પોતાપણું જબરદસ્ત છે, જબરદસ્ત છે. આમાં એને એક વાત સમજવાની છે કે જ્યાં જ્યાં આવી રીતે જો પહેલી વાત શું થાય છે તેને આપણે સમજીએ. કોઈ પણ પરિસ્થિતિ આપણી સામે આવે ને એટલે પરિણામ સંજોગ સામે આવે ને એટલે મન ઊભું થાય ભયંકર રીતે. બરાબર. અભિપ્રાયોના તોફાન, પેલા કહે ને રોકેટ વાઇલ્ડ દિશામાં છોડે. બરાબર છે. એની સામે આપણે આંખો બંધ કરીને બેસી ગયેલા હોય છે. રાઈટ, એક્ઝેક્ટલી. આંખો બંધ કરીને બેસી ગયેલા એટલે શું? તો કે એના દોરવ્યા પ્રમાણે હા વાત સાચી છે, એટલે એમાં સહી પુરાવાય છે. હવે એમાં જયારે સહી એટલે કે પોતે અજાગૃતિથી એને માન્ય રાખે છે. હવે એ જેવું માન્ય રાખે ને એટલે ત્યાં પ્રતિક્રમણ નથી કરતા, જોયું ને પ્રતિક્રમણ નથી કરતા ને તો ત્યાં પછી ચિત્ત બતાડે, પછી બુદ્ધિ કામ કરે ને પછી બુદ્ધિ એના દોરવ્યા પ્રમાણે લઈ જાય, વાણી વ્યવહાર બગડે. હવે આટલામાં તો કેટલું બધું તોફાન ના થઈ ગયું હોય? થઈ જાય છે. અને હવે તોફાન થઈ ગયા પછી હવે તમે કહો કે મારે આમ કરવું છે ને એટલે કહેવાનું શું કે જ્યારે થોડો પણ સંજોગ વખતે તો આ ધક્કો વાગી જ જશે અને વાગી જ જાય છે. સંજોગ પતી ગયા પછી એને થોડુંક જોઈ લો બેસીને કે આ ખોટ ગઈ આપણને તો કેમની ગઈ, શા કારણે ગઈ, શું બન્યું, ક્યાં ભૂલ થઈ, ક્યાં છટકી ગયું, પછી એને રિપેર કરો બેઠા બેઠા તો પછી એ થોડુંક કંઈક સંયમિત થશે ને આપણને પરિણામ દેખાશે. એટલે હમણાં આ બધા સંજોગ આપણને જ્યાં લોકડાઉનના એટલા ફ્રીડમ વાળા મળ્યા છે ને કે એ ફ્રી ટાઈમ નો ઉપયોગ ધીમે ધીમે કરીને આ રીતે કરો. આમાં દીપક આનંદજી શું થાય છે, ઘણી વખત સંજોગ સામે આવે ને ત્યારે એક જે કહેવાય ને કે આક્રમકતા અને એમાં વાણીની આક્રમકતાના કારણે ઘણી વખત ગડબડ વધારે થઈ જાય છે. આપણે શું કહીએ છીએ, સંજોગમાં તો ઉદયનો ધક્કો હોય છે, આપણે એને બાજુ પર મૂકીએ. એની પણ પછી શું થાય, બાજુ પર મૂકીએ, હમણાં બાજુ પર મૂકીએ, થઈ ગયું, હવે શું, પણ પછી ફ્રી ટાઈમમાં શું કરજો, ઉડીને હુઈ જાવ છો તેની વાત છે. રાઈટ, કે એને કરેક્ટ કરવા માટે પૂરેપૂરો ઉપયોગ અને જાગૃતિ જોશે. એટલે એનો નિશ્ચય કરવાનો છે કે મારે ફ્રી ટાઈમ નો ઉપયોગ કરવો છે. તો પછી આ ઓક્યુપાઈડ ટાઈમમાં જે બધી ભૂલો થાય છે ને, રાઈટ, તે ભૂલોની અસર ઓછી થતી જાય. આપણે શું કહીએ કે ભૂલો તો થઈ ગઈ, પણ એ ભૂલો ધોવાઈ નથી ને એ બોજો વધારે છે. વધતો જાય છે, ઘટતો નથી. એટલે કે હવે બધા નવરાત્રનો ટાઈમ મને આ કેવું છે કે તમે 10 મિનિટ કાઢશો ને તો તમને 15 મિનિટની શક્તિ મળશે, 15 મિનિટ કાઢીને 20 મિનિટની શક્તિ મળશે. એમ કરતા કરતા એ ગુણાકાર થશે. એક વખત એ પ્રક્રિયા ચાલુ કરો. હવે એ ક્રિયા નથી પાછી, બરાબર છે, ક્રિયા નથી.
એ ક્રિયા નથી. એ એક જાગૃતિના પરિણામ રૂપે થતી એક અંતર શું કહેવાય આખો એક જોવાનો પ્રોસેસ થાય છે કે જેમાં આપણે ખબર પડે આપણે ભૂલ થાય આખી. બરાબર. તે કરો ને હવે ધીમે ધીમે જે 5 મિનિટ 10 સેકન્ડ 30 સેકન્ડ એક ભૂલ પણ ખ્યાલ આવ્યો ને એના દિલથી પ્રતિક્રમણ થયા ને તો એનું રિઝલ્ટ તમને તરત જ મળશે. એક્ઝેક્ટલી. એટલે એમાં એવું કહી શકાય કે ફાઇલ એક જોડે બને એટલી પોતે જ વાત કરવાની. તો નીનાબેન નહીં વાત કરે, એમનું કામ હશે ને એટલું જ તમારી જોડે વાત કરશે. બરાબર છે. કામ પતી ગયું એટલે પછી હવે તમે જાઓ, હવે કેમ ઉભા છો? ખરેખર એવું છે. એટલે આ હિસાબ એવો છે એને સમજવાનો છે. હિસાબ હશે ને ત્યાં સુધી ઇન્ટરેક્શન છે. પછી કે ભલે બસ ત્યારે ફોન મૂકી દો, જય સચ્ચિદાનંદ એમ કરીને કરશે. એક્ઝેક્ટલી બરાબર. એટલે આ બહારનો ભાગ છે ને ઇન્ટરેક્શન કે ને તે હિસાબ પૂરતો છે. હિસાબ પતી ગયો પછી જે એટલે બરાબર સાહેબ. એટલે પોતે પોતાની જોડે સંવાદ કરીને સુમેળ સાધવાનો છે. એ બરાબર. પણ એટલે આ સમય કાઢવાનો છે. ભલે સમય કાઢવાનો 5 મિનિટ 1 મિનિટ કાઢો તમે, રાઈટ. પણ એના પર ઉપયોગ જ જતો નથી ને એ બહુ દુર્ભાગ્યની વાત છે. અને બોજો વધતો જાય છે. નહીં એટલે એના ભારથી જાગૃતિ પર આવરણ આવે છે. ડીમ. રાઈટ. લાઈટ ડીમ થતી જાય છે. હા બરાબર. એક વખત કે ચાલવાનું ચાલુ કરો ને એટલે તમારે જો પછી આજે 2 પગલા 4 પગલા એના પગલા વધતા જ જશે તમારે. વધતા જ જશે. બરાબર છે. એને આપણે એમ કહીએ કે જ્ઞાન આપણે બહુ સાંભળ્યું, બહુ આરોગ્ય. હવે એને જીવવાનું છે. રાઈટ. હાઉ ટુ ઇમ્પ્લિમેન્ટ. હવે જીવવા માટે શું કરવાનું એ તમે જ બેસીને એનું થોડું અવલોકન કરો તો તમને જવાબ મળશે. એક્ઝેક્ટલી કરેક્ટ. અને પછી એ બે અંશ પણ જો આપણે એને જીવ્યા ને તો એ 4 અંશની શક્તિ ખુલ્લી કરે છે. રાઈટ. સત્ય. બરાબર છે. અને એની જ મજા છે. એની મજા છે. અને એનું પરિણામ શું આવે તો સંજોગોમાં તમારું ઓબ્ઝર્વેશન બહુ સરસ થશે. બરાબર. અને એ ઓબ્ઝર્વેશન ના પરિણામ રૂપે તમને તમારી ભૂલ સમજાશે. રાઈટ. કે ક્યાં તમે દોષિત જોવો છો બધાને. દોષિત જોઈએ છીએ. અને આજે તો બહાર જ બધા પાર વગરના દોષિત દેખાય છે. હું જ એક ડાયો ને બીજા બધા જ ગાંડા. બાકી દુનિયા ડફોળ છે. અને દાદાએ કીધું કે હું જ એક ગાંડો ને આખી દુનિયા ડાય છે. પોતે એને શું કહેવાય એના સમીકરણ થી એ પોતે ભગવાન થઈ ગયા. ઇક્વેશન ઉકેલ. કારણ કે બહાર નથી, બહાર અંદર જ છે. ખ્યાલ આવ્યો? રાઈટ. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી અમદાવાદ, હસમુખનંદજી આપણો ટાઈમ થઈ ગયો છે. એક્સપિરિયન્સ સાંભળવા બહુ જલ્દી ટાઈમ પતી જાય છે તમારું. અડધું તો છોકરાઓના ટાઈમમાં આવ્યા છે. છોકરાઓ કેટલા ક્વેશ્ચનો પૂછે છે. મોટાઓ નથી પૂછતા એટલા છોકરાઓ પૂછે છે. હા, મોટા લોકો ઠરી ગયા છે. ખબર નહીં એ લોકો ભલે નિર્દોષિતાથી સિમ્પલ પણ ઘણું બધું પૂછી નાખે છે. ઓકે ફાઇન. જય સચ્ચિદાનંદ. પ્રાઇમ ટાઈમ અનુભવ ટાઈમ આપણો. અને આજે આપણે ફાવી ગયા છે કે યંગ લોકો સામે આવીને આપણને કહે છે કે મારો અનુભવ કેવો છે. જેથી કરીને એ કઈ મોટા લોકોની પોલમપોલ કાઢવા નથી કરતા, પણ પોતાનું ચોખ્ખું કરવા માટે, પોતે પ્રગતિ કરવા માટે. કારણ કે મોટા લોકોના તો આશીર્વાદ લે છે એ લોકો. કૃષ્ણ પધારો. જય સચ્ચિદાનંદ. જય જણાવો તમારો અનુભવ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે આપતા પુત્રો મહાત્માઓ, મમ્મી પપ્પા, અહીંયા આગળ જે મમ્મી પપ્પા બેઠા છે નિમેશ બધાને જય સચ્ચિદાનંદ. અનુભવ તો એટલા બધા નથી, પણ જેમ જેમ સત્સંગ સાંભળું છું તેમ બધું રિકોલ થાય છે કે પહેલા શું સાંભળેલું, શું થઈ રહ્યું છે, આપણે એ વખત શું સમજ હતી, અત્યારે શું સમજાયું, એનો મતલબ અત્યારે એનું તારણ સમજમાં આવે છે કે શું કામ કીધેલું તે વખત કે અત્યારે આપણે એટલા પ્રોગ્રેસ થઈ શક્યા છે. પહેલું નાના હતા ને ત્યારે કોઈ મહાત્માને ત્યાં વેડિંગ હતું
તો મેકઅપનો બહુ શોખ મને, તો બરાબર મેકઅપ કરેલો હતો. તો તે વખતે આપતા પુત્ર પણ એ લગ્નમાં આવેલા, તો આઈ થિંક ભરત આનંદજી જ હતા ને એમને મને ટકોર કરી કે કૃષ્ણા આ બધું લાલે લિપસ્ટિક સારું લાગે તને? મેં કીધું લગ્ન છે એટલે કરવું પડે ને. તો કે એવું? મેં કીધું હા એવું. એટલે એ વખતે એ સમજમાં હા એ જવાબ આપેલો. પણ હવે અત્યારે એનું તારણ કાઢું છું, એને સમજવા જાઉં છું તે એ જે વખત કીધું ત્યાર પછી અત્યાર સુધીમાં કૃષ્ણાને મેકઅપ જે પહેલા કરતી હતી નાના હતા ત્યારે, એની પ્રોગ્રેસમાં અત્યારે ખાસો એવો ઓછો થઈ ગયો છે. કરીએ પણ બહુ દેખાય નહીં કે કર્યો છે એવો. બીજું પછી એક ઇન્સિડન્ટ યાદ આવેલો, અને પછી બીજો નાનપણમાં જ એક સત્સંગ સાંભળેલો કે એવું કંઈક હતું શોર્ટમાં કે નજીકની ફાઇલોને પહેલા સાચવવાની, પહેલા જે ઘરનાથી તમે શરૂઆત કરશો તો પછી આખું વર્લ્ડ તમે જીતી શકશો. તો ઘરમાં બધાની ડિફરન્ટ પ્રકૃતિઓ છે. તમે ઘરની પ્રકૃતિને ઓળખતા શીખશો તો પછી બહારની પ્રકૃતિ તમને ઓળખવાની ઈઝી પડશે. તો એ ઘર ઇન્ડિયા હતી ત્યાં તો બધું ઓકે હતું, ખબર હતા કે મમ્મી પપ્પા જે આવી રીતનું છે આમ છે તેમ, પણ અહીંયા પછી બધાની પ્રકૃતિ ને જોતા ઘણી વખત આપતા પુત્ર આવે દર વર્ષે તો સત્સંગ થાય તો કૃષ્ણા પહેલા સ્ટાર્ટિંગમાં એવું થાય કે ચલો જાઉં, ડ્રાઇવિંગ નહોતું આવડતું એટલે મમ્મી જોડે જતી રહેતી હતી. નિમેષ ના આવે તો નિમેષ ઘરે હોય. પછી એકદમ એ સત્સંગ યાદ આવ્યો કે ના મને પહેલા નજીકની ફાઇલ મને સોલ્વ કરવા દે, પહેલા એ જો નહીં સોલ્વ થાય તો પછી બાકી બધું કશું કામનું નથી. એટલે પછી સત્સંગમાં જવાનું અવોઈડ કર્યું અને નિમેષ જોડે જ વાત કરું, અને જ્યારે સત્સંગમાં જવાનું અવોઈડ કરું, નિમેષ જોડે વાત કરું ને ત્યારે દાદાની જ વાતો નીકળે. અને અમારા બેનો જ સત્સંગ થાય, કઈ રીતે કરવું, શું છે શું નહીં. અને તે વખતે કમલેશ આનંદજી વધારે કોન્ટેક્ટમાં હતા, એટલે કંઈક મગજ આગુ પાછું થાય તો એમને ફોન કરીને પૂછી લો તો એ સોલ્યુશન આપી દે. અને આવી રીતે સત્સંગમાં ના જવું તો પાછું એમને પૂછ્યું કર્યું હું સત્સંગમાં નહીં જતી પણ આવું ઘરે બેસીને નિમેષ જોડે આવી રીતે વાત, તો કે તારો મોટામાં મોટો સત્સંગ છે એટલે સારું, પહેલા તું એક ઘરનું સાચવીશ તો બહારનું તરફ થઈ જશે. એ અને પછી આ ઘરમાં 2 વર્ષ પહેલા મોલ બહાર નીકળેલા, ત્યારે મેં દીપક એવું છછુંદર કે આઈ થિંક એને ગુજરાતીમાં છછુંદર જેવું કે છે. તો અમારે એમને મારવા નતા, કારણ કે અમારું પાછળનો બધો યાર્ડ આખો બગાડી નાખેલો. તો પહેલા તો વિચાર મારવા નથી, કાઢવા છે, કઈ રીતે કાઢવા? એટલે દીપકાનંદજીને ફોન કરેલો હતો કે નેચરલી જે થતું હોય એ કરી જુઓ, અને ના થાય તોય પછી પ્રાર્થના કરીને જે દવા કરવાની હોય તે કરજો. તો પહેલું તો નેચરલી ગૂગલમાં સર્ચ કરીને જે એવું કહેતા સ્પાઈસ છાંટીને દો, લાઈક ચીલી પાવડર છે, મરી છે, એવું બધું છાંટો તો એની સ્મેલ એ લોકોને ના ગમે એટલે જતા રહે. તો લાસ્ટ યર એ કર્યું તો જતા રહ્યા. પહેલા પ્રાર્થના કરી કે અમે આવું કરીએ છીએ, તમે અહીંયાથી જતા રહો, એના માટે જ કરીએ છીએ, અમારે તમને હર્ટ નથી કરવા. અને પછી મરચું બધું ચાલ્યું, જતા રહ્યા. વિન્ટર આવ્યો, સ્નો પડ્યો, અને પછી ફરી પાછું જોયું તો પાછા નીકળી આવ્યા. અમે કીધું હવે પાછું શું કરીશું? તો પછી ફરી પાછું ગૂગલ કર્યું તો બીજી રેસીપી આવી કે કસ્ટર્ડ ઓઇલ એટલે દિવેલ અને લિક્વિડ સોપ 2 ભેગું કરીને પછી પાણીથી સ્પ્રે કરી દેવાનું આખું બધી જગ્યાએ. તો એ કર્યું. એની માટે પહેલા પ્રાર્થના કરી કે આવું કરીએ છે, તમે જાઓ. પછી પાછું સ્પ્રે કર્યું એટલે પાછા જતા રહ્યા છે. અને પછી ફાઇનલી ડિસિઝન આવી ગયું કે હવે આગળ કાઢી નાખવું છે. એટલે સત્સંગમાં પણ વાત કરેલી કે આવું બધું થાય છે. તો પુલિનાનજી કે પ્રકૃતિ તમને કહે છે કે હવે તમે અહીંયાથી નીકળો, બધો બહુ ટાઈમ થઈ ગયો, ટાઈમ વેસ્ટ થઈ ગયો છે, તો હવે અહીંયાથી નીકળી જાઓ. મેં કીધું ઓકે ચલો. એટલે એ બધું શાંત પડી ગયું. પછી બીજો એક જોબ પરનો છે, જોબ પર નવી છોકરી આવી છે, તો એને શીખવાડવાનું હતું મારે. તો પહેલે દિવસે જયારે શીખવાડવા બેઠી તો એને યુપિન નાખતા જ ના આવડે પેપરમાં. 2 વખત બતાવ્યું તો એ ઊંધી જ રીતે નાખે. તો મને થયું આ તો અંદર ને અંદર થયું કે આટલી નાની વસ્તુ તો કે મારી છોકરીઓ નહીં આવડે છે, કૃપા નિષ્ઠા નહીં આવડે છે, આને કેમ નથી આવડતી? ભણેલી છે, બધું છે. પછી મેં કીધું ચલો છોડો, નહીં આવડતી હોય, કશે કામ નહીં કર્યું હોય કે વોટેવર.
એટલે પછી બીજે દિવસ હમણાં આ વીકમાં ફરી એને મારે શીખવાડવાનું આવ્યું. ત્યારે ફરી એને યુપી એવી ઊંધી જ નાખતી હતી. પછી મેં એને ફરીથી બતાવી. મેં કીધું આ રીતે. પછી એને મને કીધું કારણ કે આજુબાજુ કોઈ હતું નહીં, તો એને મને ધીરે રહીને કીધું કે આ મારી ફર્સ્ટ ઓફિસ જોબ છે. મેં સ્ટડી કર્યું ને પછી રેસ્ટોરન્ટમાં કામ કરેલું છે. મેં કીધું નો પ્રોબ્લેમ. એટલે હું એને શીખવાડતી હતી અને એ મને બધા બહુ જ ક્વેશ્ચન પૂછતી હતી. તો હું એને શાંતિથી આન્સર આપ્યા કરતી હતી. પછી છેલ્લે મારો નીકળવાનો ટાઈમ થયો હતો ત્યારે મને પૂછે आप गुस्से तो नहीं हो रहे हो ना, मैं इतने सारे क्वेश्चन पूछ रही हूँ आपसे. मैं कीधું नहीं, मुझे गुस्सा नहीं आता, पहले आता था अब नहीं आता. आप जितना क्वेश्चन करोगे उतना आपका प्रॉब्लम सॉल्व होगा और मेरा भी सॉल्व होगा और मुझे तसल्ली मिलेगी कि आपने प्रॉपर सीखा है मुझसे. लेकिन नहीं, પછી आपने सिखाया है ना वो बहुत ही अच्छी तरह से सिखाया. મેં કીધું થેન્ક યુ. બટ મેં કીધું યાર આ મારી ટેકનિક છે એટલે હું તમને એ રીતે શીખવાડું છું કે કારણ કે મને પહેલા સ્ટાર્ટિંગમાં બહુ સ્ટ્રગલ થયેલું વર્ક સમજવામાં. તો આઈ ડોન્ટ વોન્ટ કે તમે પણ એ સ્ટ્રગલ સફર કરો. એટલે પછી એને બધા નોટ્સ મેં લખેલા એને કોપી કર્યા ને પછી એ બધું એને પછી સમજાઈ ગયું. તો અને છેલ્લો અનુભવ અમને એપ્રિલમાં બર્થડે હતી. એ દિવસે ઘરમાં બધા એક્સાઇટેડ હતા, કૃષ્ણ તારી બર્થડે આવે, શું ખાવું છે, શું ખાવું છે. પણ એ વખત એવો અનુભવ થઈ રહ્યો હતો કે આ કૃષ્ણાની બર્થડે છે, હું શુદ્ધાત્મા છું. એ દિવસે પણ સવાર ઉઠી તો આખું સેપરેટ રહ્યું, આખો દિવસ સેપરેટ રહ્યો. અને જે બધા વિશ કરતા હતા એ લોકોને જે રીતે બોલવાનું થેન્ક યુ બધું કર્યું. સો આટલા અનુભવ છે ને આટલું રિકોલ થયેલું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસમુખાનંદજી પ્રકાશ પાડો કઈ. આટલી બધી વાર ના, આમાં તો શું બહુ સુંદર અનુભવ છે કે પોતાના જીવન વ્યવહારમાં સત્સંગમાં જે નાનપણથી હતા અને અત્યારે સત્સંગમાં ધીરે ધીરે કરીને પ્રગતિ થઈ આખી. એટલે કવિરાજનું પેલું પદ છે ને કે જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે, ધર્મ 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 જીવતા પરિણમાય છે. એટલે એવી રીતનું લાઈવમાં લાગી રહ્યું છે કે દરેક મહાત્માઓની અંદર કે જેમ જેમ સત્સંગનું મહત્તમ આપણા જીવનમાં વધતું જાય છે એમ આપણું જીવન ધર્મમય આગળ વધતું જાય છે. ધર્મ અને જ્ઞાનની સાથે સાથે અને ઇઝીલી જીવન આખું ચાલી રહ્યું છે એકદમ. એવો એમના અનુભવથી મને સમજાય છે. જય સચ્ચિદાનંદ. બીજું તમે આ પદ ગાયું ને એનું પદનું કહું તો નાના હતા ને ત્યારે પદો ઘરમાં પદો જ સાંભળવા મળે. પપ્પા ગાયનોની કેસેટ લાવવા ના દે. બહાર કશું સાંભળ્યું એવું થાય કે લાવીએ, પપ્પા કે નહીં લાવવામાં આવે, સાંભળવા હોય તો આ કવિરાજના પદ સાંભળે. એટલે આખો દિવસ કવિરાજના પદ મૂકીને મોટેથી લાઉડ સ્પીકર કરીને સાંભળ કરે. તો એમાં ઝેર તો તમારે પીવા પડશે. એ પદ સુતા સુતા અંધારામાં જેટલા પણ પદો જે સાંભળ્યા હતા એ બધા ધીમે ધીમે વર્ડ સમજતા સમજતા અત્યારે પણ કઈક એવી સિચ્યુએશન આવે ને એ પદ આવી જાય મગજમાં કે ઓકે આ પદ છે, આવું છે, એવું છે. એટલે આપણે કરવાનું જ છે. આપણે આવા આંબળા બીજ વાવેલા છે એટલે સામે આવે છે સોલિડ, સામે આવી જાય છે. ઓકે. દીપક આનંદજી અમદાવાદ. તમે પ્રકાશો એમ કરતા કરતા ધીમે ધીમે કરીને આવશે. બર્થડે ના દિવસે તમને યાદ રહ્યું કે આ કૃષ્ણનો બર્થડે છે એ બહુ મોટી જાગૃતિ. કારણ કે નહીતર શું હોય કે મારો બર્થડે છે, મારો બર્થડે છે, આજે મારો બર્થડે છે એવું જ હોય. પણ આ જે છૂટું રહેવું એ બહુ મોટો જાગૃતિ કહેવાય. ખ્યાલ આવ્યો કે આ પોતે આટલા વર્ષોમાં મમ્મી ઇન્ડિયા હતી ને તો દર વર્ષે મમ્મી ને પપ્પાને લડું મારી બર્થડે નહીં કોઈ સેલિબ્રેટ કરતું. તમારા બધાની બર્થડે હું યાદ રાખીને સેલિબ્રેટ કરું છું, મારી બર્થડે તમે સેલિબ્રેટ નહીં કરતા. એટલે એવું જ હોય બધું, મારી બર્થડે એવું જ હોય. પણ આ કૃષ્ણની બર્થડે છે એવું આખું રહેવું એ બહુ મોટી જાગૃતિ કહેવાય. એવું નિરંતર રહેશે એટલે પછી લોકો ઉજવશે બર્થડે પછી. એવું છે. બહુ સરસ છે અનુભવ તમારો. આ રહેવું ક્યારે રહે કે જયારે પોતે ડે ટુ ડે લાઈફમાં આજ્ઞા સ્વરૂપે રહેતા હોય, આજ્ઞા રૂપે રહેતા હોય તો જ આ વસ્તુ આવે, મિત્ર ના આવે આટલું જલ્દી. એટલે ડે ટુ ડે લાઈફમાં આપણે જેટલો આજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ એના ઉપર છે બધું.
ખ્યાલ આવે. બરાબર. હમ. થઈ ગયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સારો થયો, સારો થયો, સારો થયો, પણ શું સારું થયું એ કેવું ઇલેબોરેટ કરવું પડે, તો પછી આપણને થોડું એ થાય. એટલે એને થોડી આ ચોપડી રાખીને નોંધ કરો શું બોલ્યા એ, તો પછી ખબર પડે. નહીં તો તમારા મગજમાં નોટ કરવાનું. એની મેથડ છે. એટલે એ તો પેલા કે કીધું, પણ હવે એને આગળ શું પણ. ચાલો આગળ જઈએ આપણે. મેકઅપ માટેની જે વાત આવી, તો પહેલી વાત તો કોઈ પણ નાની બેબી હોય કે પછી થોડી મોટી થઈ, તે કશે ને કશેથી તો શીખતા જ હોય. જોયેલું હોય ને જોઈને શીખે, એટલે એ ખબર પડે તો સારી વાત છે, કારણ કે જોઈને શીખેલા છે. પણ એની માટે દાદાએ શું કીધું છે ને, દાદા ભગવાને એની બહુ સરસ સમજણ પાડી છે. કે પહેલી વાત તો એ છે કે આ લોકો ફળ વેચવાના હોય ને તો એને બરાબર તેલના કપડાથી એને ચમકારો આપે ને બહાર ડિસ્પ્લેમાં મૂકે. બરાબર? કેમ? કારણ કે કેરી વેચવી છે, એપલ વેચવા છે, ચીકુ વેચવા છે માટે. એટલે આપણે પણ જ્યારે મેકઅપ કરીએ ત્યારે આપણે કંઈક એવું કંઈ કરવાનું છે, તો કે ના. તો એના માટે શું કીધું? તો કે તમે લગ્નમાં ગયા તો એવી રીતે તૈયાર થઈને તો જવું જ જોઈએ ને. એટલે એની નોર્માલિટી શોધી કાઢવાની, કે કોઈ તમને એમ ના કે આ શું એમને એમ આવી ગયા. બરાબર. અને કોઈ તમને એમ પણ ના કહી શકે કે હાવ તૈયાર થયા વગર આયા. એટલે એને એમ કહેવાય કે તમે એટલા તૈયાર થઈને જાઓ કે બધાની નજર તમારા પર ના જાય. પેલું જરૂરત કરતા વધારે બધું કરેલું હોય ને એ ખબર પડે દરેક જણને. એટલે એ નોર્માલિટીમાં કેવું છે કે તમારો વ્યવહાર પણ સચવાઈ જાય અને બધા લોકોનું કહે ને એક લગ્નનું ડેકોરમ મેન્ટેન થાય, કે તમે લગ્નમાં આયા છો કરીને. એ રીતે ઓફિસમાં ગયા તો પણ એવી રીતે. એટલે કે જરૂરત કરતા વધારે બધાની નજર તમારા પર જાય તો પછી કામ ઓછું કરશે ને તમારી સામે વધારે જોશે. વેરી લગે ને અતિરેકમાં કહેવાનું એમ. અને નોર્મલ તો નોર્માલિટી. એટલે આ તૈયાર થવાની વાત એવી રીતે છે. દાદા અપ ટુ ડેટ નહોતા રહેતા, પરફેક્ટ. કોઈ આમ કે ને કે આમ આગુ બાજુ નહીં, પણ એમનું અપ ટુ ડેટ. એટલે એ ખ્યાલ રાખવાનો. જરૂરત કરતા વધારે હોય તો તમને નુકસાન કરે ને સામાન્ય નુકસાન કરે. આમાં સામાન્ય નુકસાન કરવાની વાત એક સમજવાની છે કે તમને જોઈને કોઈનો એ ભાવ બગડે ને તો એ તમને જોયેલા હોય ને એ પછી 100 કિલોમીટર દૂર જાય કે 3000 કિલોમીટર દૂર જાય ને, એ 3000 કિલોમીટર થી એના ભાવ થતા તમને અસર કરે. એટલે કોઈ તમને એમની ચિત્તમાં એની રમણતા થાય ને એવું આપણે નહીં કરવાનું. હવે એની સામે ભગવાનની વાત આવી કે ભગવાન તો પોતાની પ્યોરિટીથી, શીલથી એટલા બધા લાવણ્ય વાળા હતા તો કે એટલા માટે ભગવાન કે લોચ કરી દેતા હતા. વાળ સૌથી વધારે મોં વાળમાં હોય એટલે લોચ કરી દેતા હતા. કેમ? તો કે એમને જોઈને કોઈના ભાવ બગડે નહીં. આની વાત સમજી લેવાની. એટલે આપણે નોર્માલિટીની પ્રાર્થના કરવાની ને કંઈ પણ અતિરેક હશે તો અંદરથી બેલ વાગશે. બરાબર? હા. પછી આ નજીકની ફાઇલ સંભાળો એ તો બહુ સારી વાત છે. ઘર જીતે તો જગત જીત છે. અને ઘરના લોકોને આપણે ટાઈમ આપવાનો હોય, પણ પછી આપતો પુત્રો 5 દિવસ આવતા હોય સમજો, અને તે જ દિવસે તમને એમ થાય કે હું ઘરના લોકોને ટાઈમ આપું, તો એ પ્રશ્ન છે. એ મોટો પ્રશ્ન છે. રેસ્ટ ઓફ ધ ટાઈમ તમે ટાઈમ આપો અને આ ટાઈમે જે 5 દિવસ આવતા હોય આપતો પુત્રો, તો આપતો પુત્રોના સત્સંગમાં જવું જોઈએ. ખ્યાલ આવ્યો? એનું બેલેન્સ કે તમને ત્યારે જ તે જ વખતે તમને ઘરની નજીકની ફાઇલો યાદ આવે છે તો કોઈ પ્રશ્ન છે. કારણ કે પછી કંઈ બીજો પ્રશ્ન છે જે તમારે શોધી નાખવાનો છે. એટલે એ તો સારી વસ્તુ છે. ક્લોઝ ફાઇલનો સંભાવે નિકાલ કરો, એમને એટેન્ડ કરવી એ જ મહત્વનું છે.
મોલની વાત આવી, એમાં એક વસ્તુ બહુ શાંતિથી સમજવાની છે. આજે ઘર છે એટલે અમુક વસ્તુ તમારે કમ્પલસરી આવે. પહેલી વાત તો ગ્રાસ કાઢવાનું આવે, તે ગ્રાસ હોય તમારે કાઢવું જ પડે. હવે આનો વિવેક આપ્યો છે બહુ સરસ. દાદાએ પોતે જ વિવેક આપેલો છે કે ગ્રાસ કાપ્યા વગર નહીં ચાલશે. તો હવે તમને એમ થાય કે હું પૈસા બચાવું અને હું જાતે કરું, તો એ તમારી પૈસાની તકલીફ હોય તો તમે જાતે કરો તો એ વ્યાજબી છે. પણ તમને પૈસાની તકલીફ નથી અને આ પછી તમારી ઇમ્પોર્ટન્ટ થઈ ગયું કે તમે જાતે કાપશો ને તો એમાં નુકસાન વધારે છે. તમે કઈ પૈસા બચાવેલાની કોઈ વેલ્યુ નથી. તો તે વખતે તમે કોઈ બીજાને સોંપી દો ને, કરાવવા આપી દો ને, કારણ કે કાપ્યા વગર તો ચાલશે જ નહીં તમારા ત્યાંના રૂલ પ્રમાણે. નહીં તો તમે કમ્યુનિટી વાળા ગ્રાસ કાપીને તમારા પર બિલ નાખી જશે, એવું હોય છે. બરાબર? એટલે કરાવી લેવા, કારણ કે એ તમારે કર્યા વગર છૂટકો નથી. બરાબર. મોલ તમારી પાછળ થયા તો તમારા છોકરાઓ તો રમવા જવાના કે નહીં? ના, બીજા ઘરે. દાખલો આપું છું. આજે કાલે ત્યાં હતું, કાલે અહીંયા થાય તો શું કરવાનું? બરાબર. હા, જવાના. એટલે એને આ કેવું છે, આમ તો ઘરને કાજળ કોટડી કીધી છે. કાજળ કોટડી એટલે જ્યાં હાથ નાખો ને ત્યાં મેચ કાળા થાય જ, એટલે કે કરમ બંધાય, એટલે કે ત્યાં હિંસા થાય જ. ઘર એટલા માટે આ લોકો જંગલમાં જતા રહેતા હતા. પણ હવે આવું હોય તો એનો લાભાલાભ જોવાનો. તમે જાતે કરશો તો એમાં નુકસાન વધારે છે. તમારે કોઈની પાસે કરાવી લેવા, કારણ કે આવ્યા છે એનું કઈ કારણ તો છે જ. અને એ તો બધે જ હોય, એ કઈ તમારા ઘરમાં જ આયા એવું નથી. ના, બધી જગ્યાએ છે. બધી જ જગ્યાએ હોય. એટલે જે જગ્યાએ એનું કઈ કરેલું હોય તો ત્યાંથી એ જતા રહે, બીજી જગ્યાએ જાય. સમજાયું? હા, સમજાયું. એનો લાભાલાભ જોઈને આ કરવાનું, અને જે કરાવવું પડ્યું એના પ્રતિક્રમણ કરીને મૂકી દેવા. પછી તમને સંજોગ જ નહીં આવે. બરાબર. હા. બધી જોબનામાં જે વાત કરી એ બરાબર છે, તો આપણે સમજાવવાનું બધું. પણ એમાં થોડી આપણે કે સિક્સ સેન્સ ખુલ્લી રાખવાની. સિક્સ સેન્સ ખુલ્લી રાખવાની કે યુપિન જેવી વસ્તુ કોઈને બી સમજાય એવી વાત છે. એક વખત બતાડે તો સમજાય એવી વાત છે. એટલે કેટલીક વખત સામના લોકો ડમ થઈને આપણી પાસે કરાવતા હોય એવું બધું બની શકે છે. એટલે એવા સામે આપણે ડમ થઈને નીકળી જવાનું. બરાબર. એટલે યુ ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. આ તો બધું પોસિબલ છે. આ તો માણસની દુનિયા છે ને, એટલે જે સામાન્ય તમારી બેબીને આવડે છે તો આટલી મોટીને નહીં આવડે એવું બને? આ તો યુ હેવ ટુ લર્ન ટુ રીડ બિટવીન ધ લાઇન્સ. ખબર પડી? એને કહેવાય લર્ન ટુ રીડ બિટવીન ધ લાઇન્સ. એટલે કોઈ તમારો દુરુપયોગ ના કરી જાય. બરાબર. સરળતા સારી વસ્તુ છે, પણ એટલાય સરળ ના થાવ કે તમે ડોબામાં ખપાઈ જાઓ. સમજાય? એટલે આપણે એનો ડર નથી, પણ આપણે વાત સમજવાની. આ જે પ્રકૃતિનું ઓબ્ઝર્વેશન કરવાનું છે ને, ઓળખવાની છે, એ સમજીને ઓળખવાની છે. અને હેપી બર્થડે તો કેવી છે કે ઘરના લોકોને તો એમ થાય ને, એટલે આપણે ખાલી ડ્રામા કરવાનો. અંદરથી છૂટા છે, પણ અંદરથી કેટલા સિરિયસ છે હેપી બર્થડે મનાવવા માટે તે જોઈ લેવાનું. આપણે આપણી પ્રકૃતિ ખાલી કરવાની છે, પ્રકૃતિ જોડે ઝઘડો નથી કરવાનો. બરાબર. ખ્યાલ આવ્યો? અને જગતમાં હેપી બર્થડે બહુ મોટી વાત છે. એટલે કોઈ કે આજે મારી હેપી બર્થડે, તો તેમાં શું છે? હવે એવું નહીં કહેવાનું. ના, એક વાત છે આ તો, એક વાત છે આ તો. પછી એવી રીતે ડેડી મમ્મીની કે બા દાદાની કોઈની બર્થડે હોય તો તે વખતે તમારે જઈને એને વિશ કરવાનું. હવે એક રૂલ મેં એવો રાખેલો છે, લાસ્ટ 10 મિનિટ I'll take.
કે મારા કરતા મોટા હોય ને એમને મારે વિશ કરવાના, ને મારી વર્ષગાંઠ હોય ને ત્યારે હું એમને ફોન કરું બ્લેસિંગ માટે. બરાબર. ખબર પડી? પછી હું એક્સપેક્ટ ના કરું કે એમણે કરવા જોઈએ, પણ મારા કરતા મોટા હોય તેને મારે ફોન કરવાનો. ખ્યાલ આવ્યો? હા હા. એટલે બંનેમાં મને જ બેનિફિટ થાય. બરાબર. મને બેનિફિટ ના થાય? થાય, 100% થાય. હા, એટલે આપણે પોતાનો બેનિફિટ કરી લેવાનો. પેલા કે અરે હું ભૂલી ગયો, તમે ભૂલી જાઓ કે ના ભૂલી જાઓ, આઈ એમ ફુલફિલિંગ માય ડ્યુટી, કે મારે તમે મોટા છો તો મારે તમારી પાસે આશીર્વાદ લેવાના. બરાબર. અને રૂલ એવો છે કે નાના એ મોટા પાસે આશીર્વાદ લેવાના, મોટા યાદ નહીં રાખવાનું હોય કે આજે મારી વર્ષગાંઠ છે, એવું નહીં? યા બરાબર, એવું જ હોય. યસ. એટલે એ રીતે આપણે સમજણથી કહીએ ને તો ઝઘડા મટી જાય. આપણે જ રહીએ ને. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ ફોર કમિંગ એન્ડ શેરિંગ યોર એક્સપિરિયન્સ. ખૂબ ખૂબ આભાર. નિમેશભાઈ, તમે કોઈક દિવસ કંઈક એક્સપિરિયન્સ કેવા આવજો ને તમે. Scratch your head, yeah, and dig out the શું કહેવાય gem from it. Okay. જય સચ્ચિદાનંદ. અરુણ દાદા, જય સચ્ચિદાનંદ. જય સર કૃષ્ણા, thank you volunteering. સામેથી આવી very good. I hope everybody does the same. તો દીપકાનંદજી અમદાવાદ શ્રીમંત બોલાવો. આ લોકો ફોલો કરશે. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવઝાયાણમ. નમો વસ્સાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. સૌ પાવપણાસણો. સર્વપાવપનાશનો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણમ ચ સર્વેસીમ. પડમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.